પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે શિખામણ આ પુસ્તકનો પરિચય મેળવીશું અને તેના સર્જક છે રાસ ભાસ્કર અને આ પુસ્તક બુક સેલ્ફ અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું છે અને આ પુસ્તકની અંદર શિખામણ વિશેની ઘણી બધી વાતો છે કે કેવી શિખામણ આપવી જોઈએ, કેવા લોકોને શિખામણ આપવી જોઈએ, કેવા લોકોને શિખામણ ન આપવી જોઈએ, કઈ શિખામણ સૌથી બેસ્ટ છે અને શિખામણને લઈને જે કંઈ વાતો છે એ આ પુસ્તકમાં સરસ રીતે લખેલી છે। એમાંથી આજે આપણે મહત્વની જે શિખામણના જે મુદ્દાઓ છે હું તમારી સાથે શેર કરીશ। સ્વાર્થ જે બાબત છે એટલે અહીંયા એવું કહે છે કે સ્વાર્થી લોકો અને શિખામણ ક્યારે લેવી ન જોઈએ। જે લોકો સ્વાર્થી હોય, ખરેખર એવું બનતું હોય કે ભલે આપણા સગા હોય, સંબંધી હોય, મિત્ર હોય, યાર હોય, પણ તે લોકો પોતાના સ્વાર્થ ખાતર આપણે અવળે રસ્તે ચડાવી દેતા હોય ત્યારે સ્વાર્થી લોકોને શિખામણ આપવી પણ ન જોઈએ અને તેની શિખામણ લેવી ન જોઈએ। ત્યારબાદ વણ માગેલી જે શિખામણ છે અને સુગ્રી અને વાંદરાના ઉદાહરણ દ્વારા આપણે સમજાવે છે કે સુગ્રી પોતાના માળામાં હોય અને વાંદરાભાઈ ઠંડીથી થરથરતા હોય એટલે સુગ્રી એમ જ એને વાત કરે છે કે ભગવાને તમને હાથ આપ્યા છે અને બધા પશુ પક્ષીઓના માળા રહેઠાણ હોય તો તમારે કેમ નથી? તો વાંદરાભાઈ ક્રોધિત થાય છે અને સુગ્રીનો જ માળો તોડી નાખે છે। ત્યારે કહેવાનું તાત્પર્ય આ છે કે જે સુગ્રીએ ખરેખર વાંદરાભાઈ કંઈ સલાહ માગી નહોતી પણ છતાંય આપી, પણ આવા લોકોને, વાંદરાભાઈ જેવા લોકોને સલાહ આપવાની કે શિખામણ આપવાની કંઈ જરૂર નથી। ત્યાર પછી આચરણમાં ન હોય એવી શિખામણ ક્યારેય કોઈ ન આપી। ઉદાહરણ તરીકે આપણે એક સંત અને એક જે બાળક છે એ બાળક ખૂબ ગોળ ખાય છે અને તેના માતા છે એને સંત પાસે લઈ જાય છે અને કહે છે કે મારો દીકરો ખૂબ ગોળ ખાય છે, આ ગોળ કેમ ઓછો ખાય? તો સંત તેને કહે છે કે તમે 3 દિવસ પછી આવજો અને 3 દિવસ પછી ત્યારે માતા અને દીકરો સંત પાસે જાય છે ત્યારે સંત કહે છે કે દીકરા આ ગોળ ન ખાવો જોઈએ, વધુ પડતો ગોળ ખાઈએ તો આપણા શરીરમાં નુકસાનકારક છે। ત્યારે તેના માતા કહે છે કે જો આ જ વસ્તુ તમારે કેવી હતી તો પહેલા જ દિવસે તમે કહી દીધું હોત તો મારા 2 ધક્કા ન થાત, 3 ધક્કા ન થાત। ત્યારે સંત કહે છે કે જો ત્યારે હું પણ ગોળ ખાતો હતો, મારા આચરણમાં નહોતું। એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે જે વ્યક્તિ પોતાના આચરણમાં કંઈ ઉતારી નથી શકતા અને તે લોકો ઉપદેશ આપે કે શિખામણ આપે કે કંઈ સૂચન આપે તો મને લાગે છે કે આ શિખામણ કંઈ જ કામની નથી। અને છેલ્લી વાત, સૌથી ઉત્તમ શિખામણ કઈ? તો સૌથી ઉત્તમ શિખામણ એ છે કે અન્ય લોકો કરતાં જ નિજ પોતાના હૃદયમાંથી જે કંઈ વાત નીકળે, કારણ કે આપણાથી વધારે આપણે કોઈ જ જાણતું નથી। એટલે સૌ પ્રથમ આપણા નિજમાં અંદર જઈએ અને હૃદય તરીકે આપણે શું કરવું જોઈએ અને આપણે જ આપણા ખરા શિક્ષક બનીએ, સુધારક બનીએ અને આપણે જ આપણા મુખ્ય બનીશું ત્યારે જ આ કામ લાગશે। એટલે આ શિખામણ પુસ્તક તમને ચોક્કસથી વાંચવું ગમશે। આભાર।